અમદાવાદના બોપલમાં બેફામ દોડતો ટેમ્પો વૃદ્ધ માટે કાર્ડ બન્યો. ટેમ્પો ચાલકે વૃદ્ધને અડફેટે લેતા પહોંચી હતી ગંભીર ઇજાઓ. વૃદ્ધને હોસ્પિટલ લઈ જતા ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તો આ દ્રશ્ય તમે જુઓ. ફરી એકવાર મોતની રફતાર એક વૃદ્ધને ભરખી ગઈ. અમદાવાદના દ્રશ્યો છે. અમદાવાદના બોપલમાં બેફામ દોડતો ટેમ્પો વૃદ્ધ માટે કાર્ડ બન્યો. ટેમ્પો ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે મૃતને મૃત જાહેર કર્યા છે. અકસ્માતની ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ છે. આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ટેમ્પો ચાલક છે એ કેવી રીતે બેફામ ટેમ્પો હંકારી રહ્યો હતો અને પૂરપાટ ઝડપે રસ્તાની સાઈડમાં ઉતારે છે, જ્યાં એક વૃદ્ધને અડફેટે લીધા હતા અને એ વૃદ્ધને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. ભૂતકાળ સાક્ષી છે કે મોતની રફતાર અનેક લોકોને ભરખી ગઈ છે. બેફામ જે વાહન ચાલકો બેફામ વાહનો હંકારે છે, પૂરપાટ ઝડપે વાહન હંકારે છે અને તેમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે. કાર્યવાહીની માંગ ઉઠી છે. અનેક વખત કાર્યવાહીની વાતો થાય છે, પરંતુ કાર્યવાહી ક્યાં તે પણ એક સૌથી મોટો સવાલ, કારણ કે મોતની રફતાર પર બ્રેક નથી લાગી રહી. ફરી એકવાર અમદાવાદમાંથી જ આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બોપલમાં પૂરપાટ ઝડપે આવતો ટેમ્પો એક વૃદ્ધને ભરખી ગયો.